નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું. ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ કેવો કારોબાર રહ્યો, ક્યાંક થોડી ઘણી છે તેજી ચોક્કસથી જોવા મળી. નિફ્ટીમાં 111 પોઈન્ટ વધ્યો, સેન્સેક્સમાં પણ 361 પોઈન્ટ જે વધારો જોવા મળ્યો છે. આ સિવાય અન્ય કયા કયા સમાચાર ખાસ કરીને જોવા મળી રહ્યા છે તેના પર ચર્ચા કરીશું. અને સાથે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ફોકસમાં રહ્યા તેના પર ચર્ચા કરીશું. અને તેની સાથે આજે માર્કેટમાં કેવો કારોબાર રહી શકે છે, આજે માર્કેટમાં શું નવું છે તમામ દર્શક મિત્રો માટે, સાથે જ ગ્લોબલ લેવલ પર શું સંકેત મળી રહ્યા છે, કયા ખાસ સમાચાર છે તમામ રોકાણકારો માટે તેના પર ચર્ચા કરીશું. અને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટો પર ત્યારબાદ ચર્ચા કરીશું. તમામ બાબત પર ચર્ચા કરીએ. શરૂઆત કરીએ સૌથી પહેલાં તો શેર માર્કેટની સ્થિતિ અંગે ચર્ચા કરીએ. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની. હરીશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો સૌથી પહેલાં તો માર્કેટની સ્થિતિ ગઈકાલની આપણે વાત કરીએ તો કેવું રહ્યું સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ, કયા ખાસ સમાચાર ગઈકાલે તમામ દર્શક મિત્રો માટે, અને ખાસ કયા ઇન્સ્ટ્રુમેન્ટ ફોકસ પર, અને આજે માર્કેટ ખુલશે ત્યારે આજે આપને શું લાગી રહ્યું છે, શું સમાચાર છે ગ્લોબલ લેવલ પર? શિવમ, ઇન પ્રિસાઇઝ વાત કરું તો ધાર્યા પ્રમાણે માર્કેટ એ કામ કર્યું છે. આપણા દર્શક મિત્રોને ખ્યાલ હતી કે 13મી તારીખે આપણે ખરીદી કરવાની છે, અને જે દર્શક મિત્રોએ 13મી તારીખે ખરીદી કરી, ઇવન ગઈકાલે સવારે પણ જેમણે ખરીદી કરી છે, આઈ થિંક આજે બધા ખુશ મિજાજ હશે. મંદી તો કરવાની નહીં, એ તો ક્લિયર કટ આપણે વાત કરી હતી કે 13 તારીખ સુધી મંદી છે, અને 13 તારીખે ઘરે જતા એક લોંગ વીકેન્ડ આવે છે, તો ત્યાં તમે તમારી પોઝિશન થોડી પોઝિટિવ રાખો, નેગેટિવ ના રાખતા. હવે ક્લિયર કટ છે કે માર્કેટે જે બ્રેકડાઉન આપ્યા બાદ 21,900 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ હતો, અને 964.60 થી જે બાઉન્સ આપ્યો છે, એ બાઉન્સ આપીને 22,676-75 આપણો એક રેઝિસ્ટન્સ લેવલ હતો, અને 77 સુધી આવીને ત્યાંથી અગેન ઇટ ગોટ રિટ્રેસ્ડ, એટલે એક માઇનર પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. મેં આપને એ પણ વાત કરી હતી કે હાયર ટોપ હાયર લો, એક સિમ્પલ સ્ટ્રેટેજી જે છે એને ફોલો કરવાની. તો જ્યારે ઇટ મેડ અ હાઈ ઓફ 22,676 મીન્સ એક પોઝિશનલ લેવલના એક હિન્ડ્રન્સ ઉપર જ્યારે નિફ્ટી આવી ગઈ, તો ત્યાં સ્વાભાવિક વાત છે કે આપણને ક્યાંક એક સેલિંગ પ્રેશર દેખાશે, કારણ કે જે પોઝિશનલ વાળા છે એ લેવલને માન આપશે, એટલે ત્યાં તમને સેલિંગ પ્રેશર જોવા મળશે. એ સેલિંગ પ્રેશર આપણને 2 દિવસ જોવા મળ્યું, અને માર્કેટ કેમ ડાઉન ટિલ 22,314. 22,300 અગેન વોઝ ઓવર સપોર્ટ લેવલ, અને ત્યાં આવીને ત્યાંથી ફરી પાછું ત્યાં બાઉન્સ આવ્યું. હા, બાઉન્સ આપણને આ 4 દિવસમાં, એટલે 11 તારીખથી ગણીએ ને ગઈકાલ સુધી ગણીએ, તો કદાચ પોઈન્ટ્સમાં આપણને બાઉન્સ બહુ વધારે જોવા નથી મળ્યો. 11મી તારીખે આપણને વ્હાઇટ મારુબુઝો કેન્ડલ, એના પછી 2 દિવસ આપણને બ્લેક મારુબુઝો કેન્ડલ. તો એ વાત એ જ હતી કે 13મી તારીખ સુધી સેન્ટિમેન્ટ બેસિકલી નેગેટિવ હતું, તો માર્કેટ વધારે તૂટતું બી નતું. હવે એક સીધી વસ્તુ છે શિવમ, તમે સમજો, જ્યારે હું તમને કહું કે માર્કેટનું સેન્ટિમેન્ટ નેગેટિવ છે, તો નેગેટિવ છે એટલે શું થવું જોઈએ? ઇટ શુડ બી લોઅર બોટમ, લોઅર હાઈ, લોઅર બોટમ, રાઈટ? એ રીતનું થવું જોઈએ, પણ એ થતું નતું. તો ત્યાં તમને આ 2 દિવસમાં તમને સિગ્નલ મળી ગયું કે યસ, માર્કેટમાં સેન્ટિમેન્ટ વીક છે, પણ માર્કેટ ઉપર તો નથી જતું, ચલો ઓકે ડન, પણ નીચે પણ નથી આવતું. એટલે 22,300 કે 21,960 કે 900, ઇવન ઇટ ઇઝ નોટ રિટ્રેસિંગ ટુ ધેટ લેવલ, એ ત્યાં સુધી બી નથી જતું. એટલે 13મી તારીખે તમને ક્લિયર કટ એક ઓપોર્ચ્યુનિટી મળી ગઈ કે યસ, ઓકે, કમ ઓન, લેટ્સ ટેક સમથિંગ ગુડ હોમ, રાઈટ? તો તમે જો સમથિંગ ગુડ હોમ લઈ ગયા છો, તો ગઈકાલે અગેન યુ ગોટ અ ગુડ ટ્રેડ્સ. તમે ઇન્ટ્રાડેમાં તમે જુઓ તો શરૂઆતમાં જ તમને પહેલા અડધા કલાકમાં જ એક સારી એવી મુવમેન્ટ આપને જોવા મળી ગઈ, અને પછી દિવસ દરમિયાન ત્યાં કોન્સોલિડેશન તમને જોવા મળ્યું છે. હવે તમે જોવા જાઓ તો એક 17મી તારીખ એટલે ગઈકાલે
9:30 વાગ્યાની કેન્ડલ જે બની છે, માર્કેટ એટલે 9:15 થી 9:30 ની જે કેન્ડલ બની છે, બસ એ કેન્ડલના અંદર જ માર્કેટ ટ્રેડ થતો તમને જોવા મળ્યો છે. હવે આ કેન્ડલની ઉપર જો ક્રોસ કરશે 9:15 થી 9:30 ની કેન્ડલ, જ્યાં હાઈ બન્યો છે 577 નો, હવે આ કેન્ડલ જો ક્રોસ કરશે તો ક્લિયર કટ ડાયરેક્શન છે કે વી આર હેડિંગ ટુવર્ડ 700, એટલે 22,700. હવે 22,700 આપણો ઇમિડિયેટ ટાર્ગેટ છે, અને if 22,700 is sustained, if that also is maintained and we are trading above it comfortably, intraday ના તમે સપોર્ટ લેવલ કાઢીને, then we are heading towards 22,800, 825, maybe 950. right? પછી તમે 23,000 ના નજીક જવાના તમારા સંપૂર્ણ ચાન્સીસ દેખાય છે. પછી તમારા ચાન્સીસ મજબૂતી બહુ થઈ જાય છે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. ગઈકાલના ડેટમાં તમે મને પૂછ્યું કે કયા સ્ટોક્સ, તો ફાર્માસ્યુટિકલ વોઝ સ્ટ્રોંગ, ઓટો વોઝ સ્ટ્રોંગ, ફાઇનાન્સ વોઝ સ્ટ્રોંગ. તો આ બધા સેક્ટર્સ હતા જે મજબૂત હતા. ગઈકાલે ઓવરઓલ માર્કેટ વોઝ ગુડ. મને ક્યાંક માર્કેટમાં હું એમ નહીં કહું કે મને આઈ વોઝ અનહેપી સમવેર. I was happy looking to the in general market. અને જે રીતના આખરમાં ક્લોઝર પણ આપ્યું હતું, તો ક્લોઝરમાં બી મંદીના તો સંકેત નતા મળતા કે તમે એક મંદી કરીને તમે ઘરે જાઓ, એવા તો સંકેત તમને ક્યાં દેખાતા નહોતા. કારણ કે ઇટ વોઝ ટ્રેડિંગ અરાઉન્ડ ધ રેઝિસ્ટન્સ લેવલ. તમે 22,500 કહો તો 22,500 ની ઉપર હતો. તમે બેંક નિફ્ટીમાં બી તમે નજર નાખો, even bank nifty was also quite strong enough, right? તો તમે શેમાં મંદી વિચારો, તો ધ મેઇન કોન્સ્ટિટ્યુઅન્ટ જે છે, ઇવન તમારું આઈટી સેક્ટરમાં બી થોડી ઘણી મજબૂતી હતી. કહેવાનો મતલબ હતો કે ઇન જનરલ ગઈકાલે એવરીથિંગ વોઝ લુકિંગ ગુડ. આપની એફઆઈઆઈડીએ ની પોઝિશન, નો ડાઉટ એફઆઈઆઈ હજી શોર્ટમાં છે, પણ ત્યાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. તો ઇન જનરલ એવરીથિંગ વોઝ લુકિંગ ગુડ એન્ડ એવરીથિંગ વોઝ મૂવિંગ અપ. તો જોવું હવે, હજી તો મને લાગે છે કે માર્કેટ હજી થોડાક દિવસો તો તેજીના રાખશે. હું એમ નથી કહેતો કે તમે મંદી ભૂલી જાઓ. શિવમ, હવે તમે મને મિસકોટ ના કરતા કે હરેશભાઈ આજે તેજીના મૂડમાં છે તો તેજીની વાત કરી રહ્યા છે. ના, ડોન્ટ ગેટ કેરીડ અવે વિથ ધીસ બુલ ઓલ્સો. વી હેવ ટુ વેટ ફોર ધ રાઈટ બ્રેકઆઉટ લોંગ ટર્મ માટે. તો હજી અહીંયા બોટમ ફિશિંગ વાળું જે 13મી તારીખે મેં તમને વાત કરી હતી, દેર વોઝ અ બોટમ ફિશિંગ ડે. ત્યાં જેમને ખરીદી કરી છે દે ટેક ધેર લોંગ હોમ. આઈ સ્ટીલ થિંક, મને એવું લાગે છે કે હજી માર્કેટમાં થોડીક તેજી દેખાય છે. તેજી ક્યાં સુધી જશે, ડિફિકલ્ટ ટુ આન્સર, બટ તેજી દેખાય છે. એન્ડ બી ઓન ધ લોંગ સાઇડ, નોટ ઓન ધ શોર્ટ સાઇડ. તેજી એક વખત સારી એવી આવી જાય, થાકે તો ત્યારે ફરી આપણે કહીશું. પણ લાગે છે મને કે આગળ જઈને ક્યાંક થોડું થાકશે. હવે થાક્યા બાદ પછી એ થાક કેવો છે એ અગત્યનું છે. એટલે દેટ ઇઝ વોટ વી હેવ ટુ બેસિકલી સી. કેમ કે જેમ હમણાં તમને વાત કરી ભાઈ કે 11મી તારીખ અને 13મી તારીખ, આજે 2-4 દિવસ જે તેજી મંદી નિફ્ટીમાં થઈ, તો એમાં એક વખત ઉપર ગઈ રેઝિસ્ટન્સ ઉપર, ત્યાંથી પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. તો પ્રોફિટ બુકિંગ 2 દિવસ આજે આવ્યું, ને પછી ટાઈમ કોન્સોલિડેશનમાં જ પ્રોફિટ બુકિંગ તમને ઇન્ટરડેમાં જ જોવા મળ્યું, તમને બાકી જોવા ન મળ્યું. તો ત્યાં તમે કેચ કરી શકતા હતા કે ઓકે, ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ પ્રેઝન્ટ, એન્ડ ધેન ઇટ સ્ટાર્ટેડ મૂવિંગ અપ. તો બેંક નિફ્ટી મને એવું લાગે છે કે જે રીતના ચાલે છે, તો બેંક નિફ્ટી લુક્સ લાઈક હેડિંગ ટુવર્ડ્સ 50,000 પ્લસ. So if everything goes as per my calculation, તો બેંક નિફ્ટી આજના તારીખમાં જે 48,300 છે, 354 છે, એ 50,000 નજીક આવી શકે છે if everything goes right. કારણ કે ઇન્ડસઇન્ડ બેંક એક એટલું બધું વેટેજ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ ત્યાંથી ફંડ્સ હવે તમારા જે વેટેજ વાળા ફંડ છે ત્યાં જઈ રહ્યા છે. એચડીએફસી બેંક ખાસ કરીને
2 દિવસ પહેલા મીન્સ 1-2 દિવસ પહેલા 50 ડીએમએ અને 200 ડીએમએ દે બોથ કોઇન્સાઇડેડ. જો એ તૂટી જાત તો થોડું ચિંતાની વાત થઈ જાત, બટ એ કોઇન્સાઇડ થઈને ત્યાંથી બાઉન્સ આવી ગયું છે. So that is the very good positive sign for HDFC Bank. તો બટ નેચર છે, ઇટ્સ અ હેવી વેટ. તો HDFC બેંક બી ઉપર કરશે અને નિફ્ટી પણ, અરે તમારી બેંક નિફ્ટી પણ ઉપર જશે. જો બધી વસ્તુ ઉપર જશે તો તમારે નિફ્ટી બી ઉપર જશે. મેટલ, ચાઇનાના ડેટા પોઝિટિવ આવી રહ્યા છે. ચાઇનાનું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પોઝિટિવ આવી રહ્યું છે. તો ચાઇનામાં પોઝિટિવ આવે છે તો આપણું મેટલ બી મજબૂત દેખાય છે. તો મેટલ સેક્ટર બી સ્ટ્રોંગ છે. તો લેટ્સ સી. અને એક બીજી વસ્તુ શિવમ, આજે આપણે શરૂઆત કરી તો આપણે મોહમ્મદ તગલકને યાદ નથી કર્યા, રાઈટ? હવે એમનો જે પેટર્ન મીન્સ જે શબ્દો હતા એ શબ્દોમાં ફેરફાર થઈ ગયો છે. હવે ટેરિફ વોરની વાત નથી કરતા. ટેરિફ વોર ઇઝ નોટ ઓન ધ હાઈ. હવે ઇટ ઇઝ મોર ઓફ અ મિડલ લિસ્ટ. હવે મિડલ લિસ્ટ ઉપર વસ્તુ વાત જતી રહી છે. તો એટલે ઓકે, there is some peace in financial sector. Let's see what happens. અન્ય જે સમાચારની આપણે વાત કરીએ તો જે બેન્કો જે 24 અને 25 આ 2 દિવસ હડતાળ પર રહેવાની છે. મોટાભાગની તમામ બેન્કો 24 અને 25 2 દિવસ હડતાળ પર રહેવાની છે. એટલે મોટો ફટકો ત્યાં પણ પડશે 2 દિવસ, કારણ કે શનિવારે ચોથો શનિવાર છે, 13 રજા, રવિવાર, સોમવાર, મંગળવાર, સળંગ 4 દિવસ બેન્કો બંધ રહેશે. હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓ તમામ દેશભરના. શું લાગે છે આપને એને લઈને? નહીં, એમાં ફાઇનાન્શિયલ સેક્ટરને, સ્ટોક માર્કેટને શું ફેર પડે? તમારે ખાલી સેટલમેન્ટ નહીં થાય બસ. બાકી તો આઈ ડોન્ટ થિંક સો કંઈક ફેર પડશે. સી, હવે કેવું છે કે ઘણી બધી વસ્તુ આપની હવે ઓલા જૂના જમાનાના જેમ 101 નથી કે ભાઈ કે તમારે બેંકમાં જઈને પૈસા લેવાના છે, તમારે પૈસા જમા કરવાના છે, તમારે ચેક જમા. હવે ઓનલાઈન ઘણી બધી વસ્તુ થઈ ગઈ છે. હડતાલ પર જવાના છે, શું આપને આપના ડિપોઝિટ ઉપર વ્યાજ મળવાનું બંધ થઈ જશે? આપે લોન લીધી છે તો આપના લોન ઉપર વ્યાજ બંધ થઈ જશે? ના. તો એવરીથિંગ વિલ બી નોર્મલ. હા, આના અંદર જે અમુક વર્ગ જે છે કે those who want to deal on that particular, હવે ખબર છે કે હડતાલ છે તો એક દિવસ પહેલા કરશે ઓર એક દિવસ પછી કરશે, ડિપેન્ડ્સ અપોન ધેર અર્જન્સી. સો ધ સ્ટ્રાઇક મારા ખ્યાલ મુજબ તો કઈ ફેરફાર નહીં આવે. હા, ઉલટાને બેંકમાં તો એમ કહું કે 2 દિવસની સ્ટ્રાઇક આવશે એટલે 2 દિવસનો પગાર બચશે. તો બેંકનો કદાચ ઇનડાયરેક્ટ એમાં બેનિફિટ, પ્રોફિટ થયો છે ફાઇનાન્શિયલ. કે આમાં નુકસાન ક્યાં છે? મને કોઈ સમજાવે કે આમાં નુકસાન. ઇવન બેંકના એમ્પ્લોય કે મેનેજર મને સમજાવે કે જો બેંક સ્ટ્રાઇક ઉપર જાય તો બેંકને અહીંયા નુકસાન થશે. ડે ટુ ડે રૂટીન that will be done prior or post. આજે મારે હવે તો ડ્રાફ્ટ નો સિસ્ટમ જતો રહે છે. હવે ટોટલી યુપીઆઈ થી ટ્રાન્સફર થઈ જાય છે. હા, unless and until they stop this online transaction, આ 2 દિવસ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટોટલી બંધ થઈ જાય તો કદાચ થોડુંક એ ફેર પડે. બટ અધરવાઇઝ તો શિવમ, डिपॉजिट पे ब्याज देना है और लोन पे ब्याज लेना है. बैंक का बेसिक धंधा तो वही है. જી, તો આગળ વાત કરીએ હવે ઇન્સ્ટ્રુમેન્ટ પર, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ. તેની સાથે આપના પણ કોઈ સવાલ હોય દર્શક મિત્રો તો આપ પણ આ કાર્યક્રમમાં ફોન કરીને પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે પૂછી શકો છો. શરૂઆત કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ પર અલગ અલગ ચર્ચા કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ છે ચર્ચા કરીએ તે છે બજાજ ફિનસર્વ. બજાજ ફિનસર્વ મારા માટે તો પોઝિટિવ છે. મારા માટે પોઝિટિવ. ફિનસર્વ કોજનું ફાઇનાન્સ જોઉં છું. સી, બજાજ ફિનસર્વ નો જે ચાર્ટ દેખાડે છે, ચાર્ટ ઇઝ પ્યોરલી પોઝિટિવ. But it has a resistance at around 1908. 1908 ની આસપાસ એક રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે.
Otherwise, it is positive. Maybe 1890 to 1908, 1910 આ રેઝિસ્ટન્સનો એક ઝોન છે. તો અહીંયા you have to be a bit cautious. And once it trades above it comfortably, તો પછી આગળની તમને મૂવમેન્ટ જોવા મળી શકે છે. જી હા, એના અંદર ન્યૂઝ પણ છે, ન્યૂઝ બેઝ પણ છે, બટ આઈ ડોન્ટ થિંક સો. મેં કીધું તમને લેવલ આપી દીધા છે. હવે ન્યૂઝમાં બજાજને ફાયદો થશે કે નુકસાન થશે, સી આ બધી વસ્તુ કોમન મેનને બહુ એટલી અસર ના. હા, જે લાંબા ગાળાના ઇન્વેસ્ટર વર્ગ છે, જે હાઈ લેવલના ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, એમના માટેની આ કદાચ તમે ગણતરી કરી શકો છો. તો આઈ ડોન્ટ થિંક સો એમને કઈ નુકસાન જશે. સી લાંબા ગાળા મીન્સ 5-10 years, રાઈટ? તો 5-10 years માટે નો ઇશ્યુઝ. In case if it comes down due to the demerger of this alliance, બંને alliance અને બજાજ ફિન્સર્વ બંને અલગ થઈ ગયા છે, અને બજાજ is taking over all the investment. તો ઇન્સ્યોરન્સ કંપની તમારી આગળ ચાલવાની છે, કારણ કે હવે એક મુવમેન્ટમાં આવી ગઈ છે. સવાલ છે એઝ ઓન ડેટ, તો 1890 to 1910 આ તમારો એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો ટેક કેર ઓફ ધેટ ઝોન. કઈ રીતના ટ્રેડ કરવું છે તમે તમારા સેબી રજિસ્ટર્ડ ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો. અમે અહીંયા અવારનવાર અમે સમજાવીને બેઠા છીએ, તો વિલ નોટ રિપીટ ઇટ અગેન, બટ ધીસ ઇઝ ધ લેવલ. વોચ આઉટ. તો બજાજ ફિન્સર્વ રેઝિસ્ટન્સ લેવલ જે 1908 અને ક્યાંક પોઝિટિવ પણ જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ HCL ટેક. કોન્સોલિડેશન થઈ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. તો unless and until it breaks recent low 1515, 1510, હવે આના નીચે જો બંધ આપે ટ્રેડ કરે તો HCL ટેક will turn more weak, right? Else you can hold. તો 1510, 1515 આ તમારો એક સપોર્ટ ઝોન છે. એના નીચે again profit booking will start. 15-1510 આ જે એક સપોર્ટ ઝોન HCL ટેકની ક્યાંક આપણે જે વાત કરી. આગળ વાત કરીએ ONGC. મેં ગઈકાલે વાત કરી હતી ONGC looks good. મને પોઝિટિવ દેખાય છે. તમે જો ગઈકાલે ONGC શરૂઆતમાં નીચે આવ્યો અને then again it started moving up. પહેલી 15 મિનિટની બી કદાચ તમે જો ટ્રેડ ના કરી હોય એના પછી again it came to retest the day low and made a day low of 226, અને ત્યાંથી એ બાઉન્સ થઈને 230 સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ આવેલો. હું તમને ONGC માં ઓકે ONGC માં હવે અગેન 227 નો સપોર્ટ છે. રેઝિસ્ટન્સમાં 230, 233 પોસિબિલિટી દેખાય છે. તો ગઈકાલે જે લેવલ આપ્યા હતા એ લેવલ હજી સ્ટેન્ડ થાય છે. જી, 227નો સપોર્ટ અને રેઝિસ્ટન્સ 230, 233. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આઈસર મોટર. આઈસર મોટર પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે મારા માટે. આઈ એમ પોઝિટિવ ઇન્ટુ ઇટ, રાઈટ? નોટ અગ્રેસિવલી પોઝિટિવ, બટ યસ આઈ એમ પોઝિટિવ ઇન્ટુ ઇટ. તો આને આપણે થોડુંક ચેક કરવા જઈએ તો ઇટ ઇઝ અરાઉન્ડ અ રેઝિસ્ટન્સ લેવલ 5004 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ છે. એટલે ત્યાં જ અત્યારે હાલ અથડાય કરે છે. તો વન્સ ઇટ ટ્રેડ્સ અબાઉ યોર 7th March હાઈ, 7 માર્ચના હાઈની ઉપર ટ્રેડ કરે, બંધ આપે, તો મને લાગે છે આઈસર મોટર વિલ બાઉન્સ બેક, considering yesterday's low, that is 4935 as your stop loss. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ HDFC AMC. HDFC AMC માં કેટલું કમાવું છે શિવમ મારે? એમાં તો મેં તમને બહુ સારો એવો પ્રોફિટ અપાઈ દીધો છે એક ટાઈમે. જે ઇન્સ્ટ્રુમેન્ટ
ઇફ આઈ કુડ રિકોલ કે ભાઈ આ કઈ રીતના ઇન્સ્ટ્રુમેન્ટે કામ કરેલું છે. સી આઈ ગોટ ધ વેરી ફર્સ્ટ સિગ્નલ વેન in the month of say in the quarter of December quarter 22, right? એ વખતે એનો ભાવ ચાલતો તો 1800-1900 રૂપિયા. હવે 1800-1900 પછી એટ ધેટ ટાઈમ મેં પ્રિડિક્ટ કરેલું હતું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ 4500-800 ઉપર આવશે. હવે 1800 ક્યાં ને 4800 ક્યાં. ઇટ ડીડ કમ ટિલ ધેટ લેવલ. હવે ત્યાંથી પ્રોફિટ બુકિંગની શરૂઆત, નો ડાઉટ આટલું બધું કન્ટિન્યુઅસ ચાલ્યું છે તો પ્રોફિટ બુકિંગની શરૂઆત છે. So I don't consider it to be holding on in my portfolio. Avoid જ કરો પોર્ટફોલિયોમાં તો. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ નેક્સ્ટ એનો જે રાઉન્ડ શરૂ થશે that will be only after 4500, મીન્સ આ ક્વાર્ટર જે ચાલી રહ્યો છે આ ક્વાર્ટરની હાઈની ઉપર બંધ આપે તો જ હું આના અંદર ક્યાંક કંઈક મને પોઝિટિવ જોવા મળે. અધરવાઇઝ મે બી ઓન ધ સાઉથવર્ડ ડાયરેક્શન. મળે હાઈ જોવા મળે તો ક્યાંક પોઝિટિવ જોવા મળી શકે. HDFC AMC આગળ વાત કરીએ. M&M અગેન વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં આપણા દર્શક મિત્રોએ સારી એવી તેજી કરી છે, કમાયા છે, રાઈટ. 810 પછી આના અંદર એક સલંગ સરસ મજાની તેજી જોવા મળી હતી અને એની એ તેજીનો જે મુખ્ય જે ફ્લેવર હતો દેટ વોઝ મીલ, MEAL. હવે તમે કહેશો કે આ MEAL મીલ એટલે જમવાનું, તો ના, ઇટ વોઝ નોટ અ ફૂડ. MEAL મીન્સ મહેન્દ્ર ઇલેક્ટ્રિક એસેસરીઝ, અંદરના જે ઇલેક્ટ્રિકના જે મેઇન પાર્ટ છે. અને M&M was having about 50% plus of the market share. એટલે M&M માં તેજી દેખાતી હતી, M&M માં તેજી ચાલી છે. અગેન ધ સેમ સ્ટેટમેન્ટ જે મેં આગળના HDFC AMC માટે આપ્યું હતું. કરંટ ક્વાર્ટરનો હાઈ ક્રોસ કરે, એના પર બંધ આપે ને ક્રોસ કરે, એના પર ચાલે તો જ આના અંદર અગેન રીઇન્વેસ્ટમેન્ટ છે, અધરવાઇઝ નો. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી, હર્ષભાઈ, તમે આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.